વહાલા મિત્રો, જો તમે ઈશ્વર પર વિશ્વાસ કરો છો તો ઈશ્વર તમારા જીવન દ્વારા અન્ય લોકોના જીવનમાં કાર્ય કરવા માગે છે. શું તમે અન્ય લોકોને ઉદ્ધારનો શુભ સંદેશ પહોંચાડીને નાશમાં જતા બચાવવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, નમસ્કાર. ખૂબ આનંદ સાથે આપ સર્વનું આજના સ્તવન કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરના જીવંત વચનોનો અભ્યાસ કરી રહ્યા છીએ. મારો વિશ્વાસ છે કે જેટલા નિયમિત દર્શક મિત્રો છે તેઓ ઈશ્વરના પવિત્ર આત્માના કાર્યને સમજી રહ્યા છે કે કેવી રીતે ઈશ્વર પોતાના પર વિશ્વાસ કરનારાઓનો સત્યનો માર્ગ જણાવવા માટે ઉપયોગ કરે છે. ઉદ્ધારનું આ કાર્ય જેને ઈસુ ખ્રિસ્તે પાપોની માફીને માટે વધસ્તંભ પરના બલિદાન દ્વારા પૂર્ણ કર્યું તે બધી જ માનવજાતિ માટે છે. આ માનવ જીવનના માટે મુક્તિનો સંદેશ છે. તેમાં બધાને માટે પાપની માફીની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રત્યેક ખ્રિસ્તી વિશ્વાસીઓ પાસેથી એ અપેક્ષા રાખવામાં આવે છે કે જેઓ પાપની માફીના અનુભવમાંથી પસાર થયા છે તેઓ માટે સર્વશક્તિમાન ઈશ્વરે ઈસુ ખ્રિસ્તમાં તે કાર્ય પૂર્ણ કરેલું છે. તેઓ હવેથી પાપ માટે નહીં પરંતુ ધાર્મિકતાને માટે જીવન જીવે, એટલે કે અધર્મને માટે નહીં પણ સત્યને માટે જીવન જીવે. ત્યારે જ તેઓ એક સાચા અનુયાયી બની રહેશે. પ્રથમની મંડળીમાં આ પ્રમાણે જ લોકો જોડાતા હતા અને તેઓના કામનું ફળ આપણે જોઈ રહ્યા છીએ કે જેથી આપણે આપણા જીવનનું મૂલ્યાંકન કરીએ તેમજ શુભ સંદેશનું સાચા અર્થવાળું જીવન અપનાવી શકીએ તથા શુભ સંદેશનું કાર્ય કરીએ. વહાલા દર્શક મિત્રો, આવો આપણે આ અભ્યાસમાં આગળ વધતા ઇતિહાસમાં પવિત્ર આત્માના કાર્યને સમજીએ. પ્રિય મિત્ર, હવે મિત્ર પ્રેષિતોના કાર્યના 18મા અધ્યાયમાં આપણે જોઈશું તો પ્રેષિત પાઉલની દ્વિતીય પ્રચાર સફર ચાલુ રહેશે. પાઉલ હવે આગળ વધીને કરિન્થ, એફોલોસ અને એફેસસ નામના શહેરોમાં જાય છે. 17મા અધ્યાયમાં તમને યાદ છે એ પ્રમાણે આપણે જોયું હતું કે પાઉલ એથેન્સ શહેરમાં તિમોથી અને સિલાસની રાહ જોતો રોકાયો હતો. બેરિયા અને થેસાલોનિકી શહેરોમાંથી સિલાસ અને તિમોથી શા સમાચાર લાવે છે એની પ્રેષિત પાઉલ રાહ જોતો હતો. હવે એથેન્સ શહેરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કર્યા બાદ પાઉલ કરિન્થ શહેર તરફ પ્રયાણ કરે છે. હવે મિત્ર, તમે મારી સાથે સાથે પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકના 390 નંબરના પૃષ્ઠ ઉપર પ્રેષિતોના કાર્ય 18મો અધ્યાય પહેલી કલમ, એ પછી પાઉલ એથેન્સથી નીકળીને કોરિન્થ ગયો. હવે એથેન્સ શહેરથી કરિન્થ શહેર સુધી જવાનો જે માર્ગ હતો એ બહુ લાંબો છે અને પ્રેષિત પાઉલ તો પગપાળા એ પ્રવાસ કરતો હતો, એટલે એટલું બધું લાંબુ અંતર કાપવામાં ખાસો સમય જાય. દરિયામાં જ્યાં સલામિસનું યુદ્ધ થયું હતું એ સ્થળે રહીને એ રસ્તો પસાર થાય છે. ત્યાં પર્શિયાના યુદ્ધ જહાજોનો વિનાશ થયો હતો.
આપણે જ્યારે કરિન્થવાસીઓને લખેલા પત્રનો અભ્યાસ કરીશું ત્યારે આપણને એ પત્રો લખવા પાછળનો પ્રેષિત પાઉલનો હેતુ સમજાશે. પરંતુ અત્યારે તો મિત્ર હું તમને એટલું જ જણાવું કે કરિન્થ શહેર એ જમાનાનું ભ્રષ્ટમાં ભ્રષ્ટ શહેર હતું. આજની દુનિયાના જે ભ્રષ્ટ શહેરો છે એના જેવું એક. એ એવી જગ્યા હતી મિત્ર જ્યાં માનવી પોતાના દેહની સર્વ પ્રકારની વાસના તૃપ્ત કરી શકે. એ શહેરમાં જાતી એ વાસના બજારમાં વેચાતી હતી. દારૂ અને નશાકારક ચીજ વસ્તુઓ એ માજા મૂકી દીધી હતી. અરે માનવીને મન ફાવે એ રીતે જીવી શકાતું હતું. આજના કરિન્થ શહેરમાં એ સમયના પ્રખ્યાત એવા રોમન સ્નાનાગરના અવશેષો જોવા મળે છે. લોકો ત્યાં સ્વસ્થ થવા માટે જતા હતા. ત્યાંથી થોડે દૂર એફ્રાડાઇટ અથવા તો વિનસ નામની વાસના અને યુદ્ધની દેવીનું મંદિર આવ્યું હતું, જ્યાં હજારોની સંખ્યામાં મિત્ર દેવકન્યાઓ હતી. દેહની વાસના સંતોષવા નગરજનો આ કન્યાઓનો અને મૈથુનીઓનો ઉપયોગ કરતા હતા. એ કન્યાઓ રૂપજીવિનીઓ હતી. કરિન્થ શહેરમાં દેહની વાસના અથવા તો જાતીયતા એ ધર્મ હતો. એ દિવસોમાં કરિન્થ શહેર ભ્રષ્ટમાં ભ્રષ્ટ શહેર હતું. અને એ ઉપરાંત ત્યાં 2 અત્યંત વિશાળ થિયેટરો હતા. આખા રોમન સામ્રાજ્યમાંથી અસંખ્ય લોકો કરિન્થ શહેરમાં આવતા હતા. પ્રેષિત પાઉલ તેની દ્વિતીય અને તૃતીય પ્રચાર સફરમાં કરિન્થ શહેરમાં આવ્યો હતો. હું માનું છું મિત્ર કે કરિન્થ શહેરમાં પ્રેષિત પાઉલની ધર્મસેવા સૌથી વધારે અસરકારક હતી. મારી ધારણા પ્રમાણે કરિન્થ શહેરમાં અને એફેસસ શહેરમાં પાઉલની ધર્મસેવા સૌથી મહાન હતી. એફેસસ શહેર એક ધાર્મિક કેન્દ્ર હતું, જ્યારે કરિન્થ શહેર એ વાસનાનું કેન્દ્ર હતું. બંને શહેરો વિશાળ વ્યાપારી કેન્દ્રો હતા. હવે જુઓ, પાઉલ કરિન્થ શહેરની તેની પ્રથમ મુલાકાત વખતે શું કરે છે? બીજી કલમ જુઓ. ત્યાં પોંતસમાં જન્મેલા આકુલા નામના એક યહૂદી સાથે તેને મુલાકાત થઈ. તે થોડા સમય પર તેની પત્ની પ્રિસ્કિલા સાથે ઇટાલીથી આવ્યો હતો, કારણ સમ્રાટ ક્લોડિયસે બધા યહૂદીઓને રોમમાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો હતો. કરિન્થ શહેરમાં પ્રેષિત પાઉલને આ યહૂદી યુગલ મળી આવે છે. તાજેતરમાં જ આ લોકો રોમથી કરિન્થ શહેરમાં આવ્યા છે. રોમ શહેર છોડવા પાછળનું કારણ યહૂદીઓનો વિરોધ હતો. એ વિરોધ સમગ્ર પૃથ્વી પર પ્રસરી ગયો હતો. રોમન સામ્રાજ્યકાળ દરમિયાન ઘણી બધી વખત આ વિરોધ સપાટી ઉપર આવતો હતો. હવે આ સમયે સમ્રાટ ક્લોડિયસે બધા જ યહૂદીઓને રોમ શહેર છોડી જવાનો હુકમ કર્યો હતો. રોમ શહેર છોડી જનાર યહૂદીઓમાં આકુલા અને પ્રિસ્કિલા એક અદ્ભુત યુગલ હતું. હવે ત્રીજી કલમ જુઓ. પાઉલ તેમને મળવા ગયો, પછી તેમને ત્યાં રહી તેમની સાથે તે પણ તંબુ બનાવીને પોતાની આજીવિકા મેળવતો હતો. આકુલા કરિન્થ શહેરમાં આવ્યો હતો કારણ કે એ વેપાર ધંધો કરતો હતો. એણે કરિન્થ શહેરમાં દુકાન ખોલી હતી અને એક દિવસ ત્યાં અંત્યોકથી મુસાફરી કરીને પાઉલ નામનો એક યહૂદી આવી ચડ્યો. અને આકુલા અને પ્રિસ્કિલાએ પાઉલને આવકાર્યો અને પોતાની સાથે રાખ્યો. પાઉલ અને આકુલા બંનેને તંબુ વણવાની તાલીમ મળી હતી. તંબુઓનો ઉપયોગ સૈનિકોના રહેઠાણ માટે થતો હતો. તેથી આકુલા અને પાઉલે બનાવેલા જે તંબુઓ હતા એ રોમન લશ્કરને વેચાતા હતા. આકુલા અને પ્રિસ્કિલા સાથે રહીને પ્રેષિત પાઉલે મોટો સમય કેવી વાતો કરી હશે મિત્ર? તમને શું લાગે છે? પાઉલ આકુલા અને પ્રિસ્કિલા બંનેને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે દોરી લાવ્યો. યહૂદી ભજન સ્થાનમાં બીજા પણ કેટલાક એવા હતા જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. જો કે યહૂદીઓ દ્વારા પાઉલનો સખત વિરોધ પણ થયો. 4 અને 5મી કલમ જુઓ. તે દર વિશ્રામવારે ભજન સ્થાનમાં ચર્ચા કરતો અને યહૂદીઓ તેમજ ગ્રીકોને પોતાના સંદેશાની ખાતરી પમાડવા પ્રયત્ન કરતો. સિલાસ અને તિમોથી મકદોનિયાથી આવ્યા એટલે ઈસુ મસીહ છે એવી યહૂદીઓ સમક્ષ સાક્ષી આપવામાં પાઉલે પોતાનો પૂરો સમય ગાળ્યો. પાઉલે એથેન્સ શહેરમાં સિલાસ અને તિમોથીના આવવાની રાહ જોઈ હતી, પણ એ લોકો ત્યાં નહોતા દેખાયા. હવે એ લોકો કરિન્થ શહેરમાં પાઉલ પાસે આવે છે અને મકદોનિયા પ્રદેશમાંની પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના સમાચાર લેતા આવે છે. જ્યારે આપણે મિત્ર થેસાલોનિકીઓને લખેલો પહેલો પત્ર જોઈશું, એનો અભ્યાસ કરીશું, ત્યારે આપણને જાણવા મળશે કે આ સમય દરમિયાન પાઉલે એ પત્ર લખ્યો હતો. આ સમય દરમિયાન
તિમોથી પાસેથી ત્યાંનો અહેવાલ મેળવ્યા બાદ હવે પાઉલને લાગે છે કે તેણે જાહેરમાં ઉપદેશ કરવો જોઈએ, અને એટલે એ શાહિદી પૂરે છે કે ઈસુ ખ્રિસ્ત મસીહ છે, માનવ જાતના અજોડ ઉદ્ધારક છે. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. શરણે તારા આવું હું, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. દુનિયાનો તું રચના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. નિર્બળ હું છું તારા વિના, ખાલી દિલ છે તારા વિના. તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર. તુજ સામર્થ્ય મુझने ભરજે પ્રભુ, કરજે મારો સ્વીકાર, કરજે મારો સ્વીકાર. છઠ્ઠી કલમ પ્રમાણે જ્યારે તેઓએ તેનો વિરોધ કર્યો અને તેના સંબંધી ખોટી વાતો કહી, ત્યારે પોતાના કપડા પરથી ધૂળ ખંખેરતા પાઉલે તેમનો વિરોધ કર્યો અને કહ્યું, તમારા વિનાશ માટે તમે જ જવાબદાર છો, હું નહીં. હવેથી હું બિન યહૂદીઓ પાસે જઈશ. મોટાભાગે મિત્ર, એ આ સમય હતો જ્યારે પાઉલ છેડો ફાડીને બિન યહૂદી દુનિયામાં ગયો. એવું દેખાય છે કે આ બિંદુએથી પાઉલની મોટા ભાગની ધર્મસેવા બિન યહૂદી લોકો મધ્ય થઈ. એફેસસ શહેરમાં એ સ્પષ્ટ દેખાશે
અને રોમમાં થોડી ઓછી સ્પષ્ટતા સાથે એ દેખાશે. પાઉલે અહીં કરિન્થ શહેરમાં યહૂદી લોકોને જણાવી દીધું કે તેમના માટે જે કંઈ થઈ શકે એ બધું એણે કર્યું હતું. યહૂદી લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તેમના મુક્તિદાતા તરીકે બહિષ્કાર કર્યો, અને એટલે પાઉલ હવે બિન યહૂદી લોકોની મધ્યે જશે. આગળ 7મી અને 8મી કલમો આપણને જણાવે છે, તેથી તે તેમને મૂકીને ઈશ્વર ભક્ત તીતસ યુસ્તસ નામના એક બિન યહૂદીને ઘેર રહ્યો. તેનું ઘર ભજન સ્થાનની પાસે હતું. ભજન સ્થાનના આગેવાન ક્રિસ્પસે તથા તેના કુટુંબે વિશ્વાસ કર્યો. કોરિન્થના બીજા ઘણા લોકોએ સંદેશો સાંભળીને વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. પાઉલે કરિન્થ શહેરમાં આશરે 18 મહિના ગાળ્યા મિત્ર, જ્યાં તે અસરકારક ધર્મસેવા બજાવી શક્યો. જ્યારે જ્યારે યહૂદીઓ તેનો વિરોધ કરતા ત્યારે તે બિન યહૂદી લોકો મધ્યે જતો હતો. હવે આપણને મિત્ર જોવા મળશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની સાથે વાત કરે છે, કારણ કે પાઉલ હવે તેની ધર્મસેવાના બહુ જ મહાન પરિમાણ તરફ આવે છે. 9મી અને 10મી કલમ જુઓ. એક રાત્રે પાઉલને સંદર્શન થયું. પ્રભુએ તેમાં તેને કહ્યું, ગભરાઈશ નહીં, પણ બોલતો રહેજે અને શાંત ના રહેતો, કારણ હું તારી સાથે છું. કોઈ તને કંઈ ઈજા કરશે નહીં. કરિન્થ એવું શહેર હતું મિત્ર, જ્યાં પ્રભુના લોક હોવાની નહિવત શક્યતા હતી. અને 10મી કલમના ઉત્તરાર્ધમાં ઈશ્વર પાઉલની સાથે વાત કરતા શું કહે છે? કારણ આ શહેરમાં મારા ઘણા લોક છે. તમે જુઓ 10મી કલમ ફરીથી. પ્રભુ કહે છે કે ગભરાઈશ નહીં. પાઉલને કહે છે કે ગભરાઈશ નહીં, પણ બોલતો રહેજે અને શાંત ના રહેતો, કારણ હું તારી સાથે છું. કોઈ તને કંઈ ઈજા કરશે નહીં, કારણ આ શહેરમાં મારા ઘણા લોક છે. અને ફરીથી મિત્ર હું તમને એ કહેવા માંગુ છું કે કરિન્થ એવું શહેર હતું કે જ્યાં પ્રભુના લોક હોવાની તો બહુ નહિવત શક્યતા હતી. અરે ભ્રષ્ટમાં ભ્રષ્ટ શહેરમાંથી તમે પસાર થતા હો અને લોકોના ભ્રષ્ટ જીવનને તમે નજીકથી નિહાળો તો ત્યાં ધાર્મિક માણસો, ઈશ્વરના લોક હોવાની તમને બહુ જ ઓછી શક્યતા દેખાય. એવા શહેરમાં તમે જાઓ અને જનજીવન જીવો, તમારી નજરે જુઓ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને કહે કે આ શહેરમાં મારા ઘણા લોક છે, તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત પર શંકા તો કદાચ ના લાવો, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત તમારી ધારણાથી તમને જરૂર તદ્દન જુદી જ લાગે. પાઉલ લાંબા સમયથી કરિન્થ શહેરમાં હતો, અને મને ખાતરી છે કે પાઉલ એ શહેર વિશે ભાતના વિચારો કરતો હશે. મને ખાતરી છે કે જ્યારે કરિન્થ શહેરમાં તેનો વિરોધ થયો ત્યારે એ શહેર છોડી જવાનું એ વિચારતો પણ હશે. ગમે તેમ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે વચ્ચે આવે છે અને પાઉલને કરિન્થ શહેરમાં જ રોકી રાખે છે. પ્રભુ ઈસુ પાઉલને કહે છે કે આ શહેરમાં મારા ઘણા લોક છે. હવે આપણી આસપાસ જ્યારે મિત્ર ભ્રષ્ટતા, માજા મુક્તિ દેખાય ત્યારે આપણને એકલવાયાપણું લાગે અને તરછોડાયેલા આપણે હોઈએ એવું આપણને લાગે, ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરના આપણા વિશ્વાસને કારણે, જ્યારે આપણને રંજાડવામાં આવે ત્યારે. પરંતુ મોટે ભાગે આપણી આસપાસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરનારા લોકો પણ હોઈ શકે. તેથી એવી પરિસ્થિતિઓમાં આપણે ઈશ્વરને વિનંતી કરવી જોઈએ કે ઈશ્વર આપણને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકો પાસે દોરી જાય. હવે 11મી કલમ જુઓ. તેથી પાઉલ ત્યાં 3.5 વર્ષ રહ્યો અને લોકોને ઈશ્વરના વચનનો બોધ કર્યો. કરિન્થ જેવા ભ્રષ્ટ શહેરમાં તમે જુઓ મિત્ર, પાઉલ 3.5 વર્ષ રહ્યો, અને એ દરમિયાન તેણે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની એક મંડળી સ્થાપી અને થેસ્સાલોનિકા શહેરના વિશ્વાસીઓને 2 પત્રો પણ લખ્યા. હવે કરિન્થ શહેરમાં કેટલાક સમય પાઉલે ધર્મ સેવા કરી, ત્યાર પછી ફરીથી એનો વિરોધ થયો. જુઓ 12મી કલમ. ગાલિયો ગ્રીસનો રોમન રાજ્યપાલ બન્યો ત્યારે યહૂદીઓએ એકત્રિત થઈને પાઉલને પકડ્યો અને તેને કોર્ટમાં લઈ ગયા. કરિન્થ શહેરની કોર્ટ એ ન્યાય કરવાનું બેમા નામનું સિંહાસન છે મિત્ર. કરંથવાસીઓને લખેલા પત્રમાં પાઉલ આ બેમા નામના સિંહાસનની વાત કરે છે. યહૂદી લોકો પાઉલને કોર્ટમાં લઈ ગયા અને એના ઉપર આરોપ મૂક્યો. જુઓ 13મી કલમમાં. તેઓએ કહ્યું, આ માણસ નિયમશાસ્ત્રથી જુદી રીતે ઈશ્વરનું ભજન કરવા લોકોને સમજાવે છે. આ લોકોએ રોમન સામ્રાજ્યના કે કરિન્થ શહેરના કાયદાના ભંગનો આરોપ પાઉલ ઉપર મૂક્યો નહીં, એમણે તો મોશેના નિયમશાસ્ત્રના ભંગનો આરોપ મૂક્યો. હવે આગળ 14-17 કલમમાં જોઈશું. પાઉલ બોલવા જતો હતો એવામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું, કોઈ ગુનો કે દુષ્ટ કાર્ય કરવા અંગેની આ બાબત નથી. જો તેમ હોત તો યહૂદીઓનું સાંભળવું મારે માટે યોગ્ય હતું,
પણ આ તો ફક્ત શબ્દો, નામ અને તમારા પોતાના નિયમશાસ્ત્ર સંબંધીની વાત છે. તેથી તમારે પોતે તેનો નિકાલ કરવો જોઈએ. અને તેણે તેમને કોર્ટમાંથી બહાર હાંકી કાઢ્યા. તેઓએ બધાએ ભજન સ્થાનના અધિકારી સોસ્થેનેસને કોર્ટની આગળ જ માર્યો, પણ ગાલીઓએ એ પ્રત્યે કંઈ ધ્યાન આપ્યું નહીં. ઘણા બધા સાક્ષરો ગાલીઓને તેને આવા પગલા માટે ખરાબ ચિત્રે છે. પરંતુ હું ગ્રીસ દેશના રોમન રાજ્યપાલ ગાલીઓ માટે ઈશ્વરનો આભાર માનું છું, અને હું વ્યક્તિગત રીતે માનું છું કે તેણે યોગ્ય જ પગલું ભર્યું. ગાલીઓ કદાચ પ્રથમ એવી વ્યક્તિ છે મિત્ર, જેણે રાજ્યને ધર્મથી અલગ પાડ્યું, એટલે કે રાજકારણ અને ધર્મને એકબીજાથી દૂર રાખ્યા. રાજ્યને અને ધર્મને એકબીજાથી જુદા તારવ્યા. ગાલીઓએ કહ્યું કે કોર્ટ કેસની બાબત જો ધર્મને લગતી હોય તો આરોપ મૂકનારાઓએ કેસ પાછો ખેંચીને પોતે જ તેનો નિકાલ કરવો જોઈએ. ધર્મની સાથે રાજ્યને કોઈ લેવા દેવા નથી. ગાલીઓ એક રોમન ન્યાયાધીશ હતો અને તેની ફરજ રોમન કાયદાઓની જાળવણીની હતી. એટલે કેસમાં જ્યારે રોમન કાયદાનો ભંગ થતો નહોતો ત્યારે તે એ કેસમાં દખલ કરવા નહોતો ઈચ્છતો. એટલે ગાલીઓએ યહૂદી લોકોને કહ્યું કે પાઉલના કેસનો તમે જાતે જ નિકાલ કરો ને. ગાલીઓએ એ રીતે રાજ્યને અને ધર્મને એકબીજાથી જુદા કર્યા. કરિન્થ શહેરમાં પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરે તેનો ગાલીઓ કોઈ વિરોધ કરવા માંગતો નહોતો. કરિન્થ તો વાણી સ્વતંત્રતાનું શહેર હતું, જેમાં ધર્મનિરપેક્ષતાનો પણ સમાવેશ થતો હતો. ધર્મનિરપેક્ષતાનો સમાવેશ જે દેશના બંધારણમાં થયો હોય એ દેશમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારનો વિરોધ થાય એ બંધારણને સુસંગત બાબત નથી. ધર્મનિરપેક્ષતાના અંચળા નીચે ધર્મને દબાવવાના પ્રયત્નો પ્રશંસાપાત્ર નથી. હવે 17મી કલમ આપણને કહે છે કે લોકોએ ભજન સ્થાનના અધિકારી ઓસ્થેનેસને કોર્ટની આગળ જ માર્યો. કદાચ કોર્ટમાં પાઉલ ઉપરનો કેસ નબળો પડી ગયો, તેથી ગુસ્સે ભરાઈને લોકટોળાએ એવું પગલું ભર્યું હશે. કરંથવાસીઓને લખેલા પહેલા પત્રના પહેલા અધ્યાયની પહેલી કલમમાં બાઇબલમાં સોસ્થેનેસનું નામ આપણને જોવા મળે છે. ઘણા એવું માને છે કે એ સોસ્થેનેસ એ જ માણસ છે જે આગળ જતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને હૃદય પરિવર્તન અનુભવે છે અને પાઉલનો સાથીદાર બને છે. હવે આગળ આપણને મિત્ર અંત્યોખમાં પાછા ફરવું એવું શીર્ષક જોવા મળે છે. જુઓ, એની નીચે 18મી કલમ કહે છે, પ્રેષિતોના કાર્યના 18મા અધ્યાયની, પાઉલ ભાઈઓ સાથે કરિન્થમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કિલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઉપડ્યો. વહાણમાં ઉપડતા પહેલા તેણે માનતા લીધી હોવાથી કેખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા. હવે પાઉલની માનતા વિશે મિત્ર જો તમારા મનમાં પ્રશ્ન થતો હોય તો હું તમને કહેવા માંગુ છું કે ઈશ્વરની કૃપા નીચે માનતા લેવી હોય તો લઈ શકાય છે. પાઉલે જે માનતા લીધી તે ટૂંકા સમય માટેનું નાઝીરી વ્રત હતું. આપણો સંબંધ તો મિત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે, પાઉલની જેમ જ. અને ઈસુ ખ્રિસ્ત સાથેનો આપણો સંબંધ એ તો એક પ્રેમ સંબંધ છે, અને એટલે ઈસુ ખ્રિસ્ત સાથેના આપણા પ્રેમ સંબંધમાં માનતા લેવી હોય તો આપણે લઈ શકીએ. અલબત્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને દુઃખ થાય એવું તો કશું જ આપણે કરીએ નહીં, ખરું ને? જેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો આપણો સંબંધ તૂટી જાય. ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ જાળવી રાખવા માટે અને તે મજબૂત બનાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની દોરવણી પ્રમાણે વ્રત રાખવાની ઈચ્છા થાય તો એમ કરવામાં કશું ખોટું નથી. મહત્વની વાત તો એ છે કે આપણા દરેક પગલા દ્વારા ઈશ્વરનો મહિમા થવો જોઈએ. હવે પાઉલ પોતાની દ્વિતીય પ્રચાર સફર પૂરી કરીને અંત્યોકમાં પાછો ફરી રહ્યો છે. આજે મિત્ર ઈશ્વરના પવિત્ર વચનોમાંથી જે અદ્ભુત બાબતો આપણને શીખવા મળી એ તરફ ફરીથી આપણું ધ્યાન દોરીએ તો સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે પ્રેષિત પાઉલ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં એણે હિંમતપૂર્વક ઈસુ ખ્રિસ્તે એને જે આદેશ આપ્યો હતો એ આદેશનો અમલ કરે છે. એટલે કે જ્યાં જ્યાં એ જાય છે, જે જે વ્યક્તિઓ સાથે એ સંપર્કમાં આવે છે, પ્રત્યેક વ્યક્તિને દરેક સ્થળોમાં ગમે એટલું જોખમ હોય કે જોખમ ના હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવા સંજોગો હોય, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ બીજા લોકોને આપે છે. શા માટે? એટલા માટે પ્રથમ બાબત કે એને પોતાને
એના પાપોની ક્ષમા મળી હતી, એના દુષ્કર્મોના બંધનોમાંથી એ મુક્ત થઈ ગયો હતો. અને ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી ઈસુ ખ્રિસ્તને જાતે એને એ અદ્ભુત એવો આદેશ આપ્યો હતો. અને યાદ રાખો મિત્ર, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છો, જો તમે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈશ્વરના સંતાન બન્યા છો, તમારા પાપોની માફી તમને મળી છે, તમને અનંત જીવન મળ્યું છે. તો પાઉલની જેમ મિત્ર, પાઉલની જેમ તમારે પણ તમે જ્યાં જ્યાં જાઓ ત્યાં જે વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવો, પ્રત્યેક વ્યક્તિને દરેક સ્થળે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ આપવો જ જોઈએ. વિશ્વાસી તરીકે તમારું અને મારું જીવન એ જ હોવું જોઈએ. તમારા માટે મિત્ર મારી એ જ પ્રાર્થના છે, ઈશ્વર તમને એમની સાથે, એમની આધીનતામાં, એમની પ્રસન્નતામાં આ રીતે આગળ વધવામાં સહાય કરો, મદદ કરો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. પ્રિય દર્શક મિત્રો, આપણે જોઈએ છે કે પ્રેરિત પાઉલ જે જગ્યાઓમાં જતા હતા તે આપણી દ્રષ્ટિમાં શુભ સંદેશ માટે સુરક્ષિત ન હતી. લોકો પાપમાં ડૂબેલા હતા અને આપણી નજરથી તે સ્પષ્ટ નહોતું કે લોકો સત્યના વચનને ગ્રહણ કરશે કે નહીં. પરંતુ મિત્રો, આપણે શુભ સંદેશને એવી જગ્યાઓમાં પહોંચાડવાનો છે જેથી ઈશ્વરનું વચન ત્યાંના લોકોને નવું જીવન પ્રદાન કરે. કોઈ પણ પરિસ્થિતિને સંત પાઉલ એક અડચણ તરીકે સમજતા ન હતા. ઈશ્વરના આત્માની દોરવણી અને વિવેક બુદ્ધિનો એમ બંનેનો ઉપયોગ કરીને તે આગળ વધતા હતા. તેમણે સૌથી પહેલાં પોતાના જાતિ લોકોને અને ત્યારબાદ અન્ય જાતિઓમાં પાપમાંથી મુક્તિ મેળવવાનો સંદેશો કે ઉપદેશ પ્રગટ કર્યો. આજે પ્રત્યેક વિશ્વાસીને આગળ વધવા માટે તેડું આપવામાં આવેલું છે. ઈશ્વરનો આત્મા વિશ્વાસીઓના માધ્યમ દ્વારા લોકો મધ્યે કાર્ય કરે છે. તમારા અને મારા દ્વારા ઈશ્વરનું કાર્ય કરવાનું ઈચ્છે છે. આપણે ખ્રિસ્તીઓ તરીકે બાઇબલની ઘણી બધી વાતો જાણીએ છીએ, પરંતુ બાઇબલના મૂળભૂત સિદ્ધાંતો અનુસાર ઉદ્ધારના અનુભવથી વંચિત છીએ. આવો આપણે તે મૂળભૂત સંદેશને આપણા જીવનનો સંદેશ બનાવીએ, જેથી આપણે ઈશ્વરના શુભ સંદેશના એક રાજદૂત કે એલચી બની શકીએ. ઈશ્વર આ બધી બાબતો સમજવા તમને મદદ કરો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે અરિયોપોગસ. આજનો પ્રશ્ન છે, પાઉલ શાનો ધંધો કરતો હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.